પણ જોઈ રહ્યા છીએ 2870ના લેવલ્સ ડેઝ હાઈની આસપાસ છે. 1.25%થી વધુ મજબૂતી ગ્રાસિમ આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો કંપનીનું? સાહેબ એક સારા એવો કન્સોલિડેશનનો એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આ કાઉન્ટરે દીધો છે અને એના પછી લાસ્ટ 4 દિવસમાં આપણે જોયું છે હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન કન્ટિન્યુઅસલી બનાવે છે, વોલ્યુમ્સ વધતા જાય છે, તો ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. સારો એવો બ્રેકઆઉટ આ કાઉન્ટરમાં જોવા મળે છે. ઉપરમાં મારા હિસાબે આ કાઉન્ટર 3000ના ઇમિડિયેટ ટાર્ગેટ સુધી આવી શકે છે, તો મારા હિસાબે હોલ્ડ કરવાની સલાહ રહેશે. એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ. મારા હિસાબે નીચેમાં જે સપોર્ટ ઇમિડિયેટ સપોર્ટ બને છે એ બને છે 2780 ની આસપાસ 2780 ના એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની સલાહ છે. 3000ના લેવલ્સ આવી શકે છે. આ લેવલ્સ પર ફ્રેશ બાય કરવાની સલાહ નથી. રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નહીં રહે આ લેવલ પર, બટ મારા હિસાબે ડીપ આવે તો ડીપમાં બાય કરવાની સલાહ રહેશે. ટ્રેલિંગ સ્ટોપ લોસ 2780, 3000ના ઇમિડિયેટ ટાર્ગેટ કાઉન્ટરમાં આવી શકે છે. 3000ના ઇમિડિયેટ ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો. એક વ્યૂ ગ્રાસિમ માટે. ટાટા સ્ટીલમાં પણ દેવેન અત્યારે 1.25%ની ખરીદારી 158ના ડેઝ હાઈ પર છે ટાટા સ્ટીલ. આપનો વ્યૂ? બિલકુલ મારા હિસાબે ટાટા સ્ટીલની આપણે વાત કરીએ તો ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. લાસ્ટ 3 દિવસથી હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન લોઅર લેવલ્સ પર 150નો એક સ્ટ્રોંગ સપોર્ટ આ કાઉન્ટરમાં જોવા મળે છે. તો ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. 150ના એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની સલાહ છે. ઉપરમાં મારા હિસાબે 165ના ઇમિડિયેટ ટાર્ગેટ આ કાઉન્ટરમાં આવી શકે છે, તો 165ના ટાર્ગેટ માટે હોલ્ડ કરવાની સલાહ છે. નીચેમાં 150નો સ્ટ્રોંગ સપોર્ટ છે, ત્યાં એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ. 150ના એક સ્ટ્રોંગ સપોર્ટ, ટ્રેલિંગ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો ટાટા સ્ટીલ પર. આગળ નજર કરીએ તો આજે બ્લોક ડીલ વિન્ડોમાં ઘણી બધી કંપનીઓમાં આપણને બ્લોક ડીલ થતી આપણને દેખાય, પરંતુ આ બધા પર વિગત જાણીએ. સહયોગી શ્રદ્ધા પરસાની આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. કઈ રીતે ક્યાં બ્લોક ડીલ થઈ છે, શું છે ડિટેલ્સ? ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો 4 કંપનીઓમાં લાર્જ ટ્રેડ થતા જોવા મળ્યા છે. એમાંથી 2 જે છે તે બ્લોક ડીલ વિન્ડોમાં થયા છે અને બીજા 2 છે તે લાર્જ ટ્રેડ છે. સૌથી પહેલાં જે બ્લોક ડીલ વિન્ડોમાં થયા છે તેના પર નજર કરીએ તો પીબી ફિનટેક, એમાં 50.5 લાખ શેર્સમાં સોદા થતા જોવા મળ્યા છે અને લાર્જ ટ્રેડની જે ટોટલ વેલ્યુ છે તે 920 કરોડ રૂપિયા છે. આ બ્લોક ડીલમાં ના સોદા થયા છે. ત્યારબાદ ડિલિવરી, એમાં પણ બ્લોક ડીલમાં વિન્ડોમાં સોદા થતા જોવા મળ્યા છે. 1.19 કરોડ શેર્સમાં ટ્રેડ થયું છે અને એની ટોટલ જે વેલ્યુ છે લાર્જ ટ્રેડ વેલ્યુ તે છે 461 કરોડ રૂપિયા. ત્યારબાદ જે લાર્જ ટ્રેડ થયા છે બીજા 2, એમાં એક છે વન મોબીક્વિક સિસ્ટમ્સ, એમાં 72.82 લાખ શેર્સમાં સોદા થયા છે અને લાર્જ ટ્રેડ વેલ્યુ છે 168 કરોડ રૂપિયા. અને ત્યારબાદ કોફોજમાં પણ એક ટ્રેડ થતા જોવા મળ્યા છે. 9.77 લાખ શેર્સમાં સોદા થયા છે અને લાર્જ ટ્રેડની જે ટોટલ વેલ્યુ છે તે 183.3 કરોડ રૂપિયા છે. આનાથી 1.46% ઇક્વિટી ટ્રાન્સફર થતી જોવા મળશે અને જે વેલ્યુ છે તે 1876.50 પર શેર પર થતી જોવા મળશે. શ્રદ્ધા, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. ઓવરઓલ ઘણી બધી બ્લોક ડીલ આપણે જોઈ, તેમાંથી કોફોર્જ માટે દેવેન વ્યૂ લઈએ. જે બ્લોક ડીલ વિન્ડોમાં સોદા થયા છે, પરંતુ ચાર્ટ સેટઅપ અગર જોવા જઈએ અને એની સાથે પીબી ફિનટેક, જ્યાં સૌથી પહેલાં આજે આપણને બ્લોક ડીલ વિન્ડોમાં જોવા મળી હતી ડીલ. પીબી ફિનટેક, કોફોર્જ માટે વ્યૂ દેવેન? કોફોર્જની વાત કરીએ, ઓવરઓલ આઈટી કાઉન્ટર સારા લાગે છે અને કોફોર્જમાં પણ આપણે લાસ્ટ 3 દિવસથી હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન જોયું છે. આજના દિવસમાં બ્લોક ડીલ પછી મારા હિસાબે થોડીક પ્રોફિટ બુકિંગ જોવા મળે છે, બટ ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. મારા હિસાબે કાઉન્ટરમાં હોલ્ડ કરવાની સલાહ રહેશે. નીચેમાં 1840નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ, કાઉન્ટરમાં હોલ્ડ કરવો જોઈએ. ઉપરમાં મારા હિસાબે 2000ના ટાર્ગેટ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સ્ટ્રક્ચર પોઝિટિવ છે. ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની સલાહ રહેશે. પીબી ફિનટેકની આપણે વાત કરીએ તો હાયર લેવલ્સથી થોડીક પ્રોફિટ બુકિંગ આપણને આ જોવા મળે છે. મારા હિસાબે અગર કોઈની લોઅર લેવલ્સની બાઇંગ હોય તો એકવાર પ્રોફિટ બુક કરવા જોઈએ. હાયર લેવલ્સ પર રેઝિસ્ટન્સ કાઉન્ટર ફેસ કરે છે, જે કે 1940ની આસપાસ છે, 1940ની આસપાસ રેઝિસ્ટન્સ છે. તો આ લેવલ્સ પર મારા હિસાબે અગર કોઈની લોંગ પોઝિશન હોય તો એક્ઝિટ કરવાની સલાહ રહેશે. 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સ્ટોકે બ્રીચ કર્યા છે લોઅર સાઈડ પર, તો મારા હિસાબે આમાં થોડુંક ફર્ધર કરેક્શન 1800 સુધી આવી શકે છે. તો અગર કોઈની લોંગ પોઝિશન હોય તો એકવાર એક્ઝિટ કરવાની સલાહ રહેશે. લોંગ પોઝિશન એક્ઝિટ કરી શકો છો પીબી ફિનટેકમાં અને બસ 2000ના ટાર્ગેટ સાથે હોલ્ડ કરો કોફોર્જમાં તમારી પોઝિશન. એસબીઆઈ લાઈફ વ્યૂ લઈએ. દેવેન, અત્યારે ત્યાં લગભગ 0.5%ની ખરીદારી છે સ્ટોક પર. 1857ના લેવલ્સ પર એસબીઆઈ લાઈફમાં કારોબાર થઈ રહ્યો છે. આપ કઈ રીતે સલાહ આપશો? ઓવરઓલ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે. સારો એવો મૂવ આ કાઉન્ટરમાં કન્ટિન્યુઅસલી આપણે જોયો છે. લોઅર લેવલ્સથી બાઉન્સ બેક કન્ટિન્યુઅસલી દેખાડે છે.
મારા હિસાબે 1825 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એ લેવલ્સ પર અગર ડીપ મળે તો મારા હિસાબે બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે, તો બાય ઓન ડિપ્સ કરવાની આ સ્ટોકમાં સલાહ રહેશે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. અગર નીચેના લેવલ્સ પર 1825 પર અગર કાઉન્ટર આવે તો ત્યાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે છે એ વખતે 1790 ના રાખવા જોઈએ, અને મારા હિસાબે ઉપરમાં કાઉન્ટર 1950 ના લેવલ્સ દેખાડી શકે છે. તો ઓવરઓલ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે. બાય ઓન ડિપ્સ કરવાની સલાહ રહેશે. 1950ના લેવલ્સ પણ બતાવી શકે છે. બાય ઓન ડિપ્સનો એક અપ્રોચ SBI લાઈફના કાઉન્ટર પર રાખી શકો છો. નેક્સ્ટ મજબૂતી જીઓ ફિનાન્શિયલ ટોપ નિફ્ટીનું ગેઇનિંગ કાઉન્ટર છે દેવેન. 2% ખરીદદારી 310ના અત્યારે ડેઝ હાઈ પર કારોબાર થઈ રહ્યો છે જીઓ ફિનાન્શિયલ. કઈ રીતે વ્યૂ આપશો? બિલકુલ, કાઉન્ટર કન્ટિન્યુઅસલી એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવીને એક સારો બ્રેકઆઉટ ની ઉપર આજે સસ્ટેન કરે છે. મારા હિસાબે જે 305 ના એક રેઝિસ્ટન્સ હતા એ સરપાસ થયા છે. કાઉન્ટર પોઝિટિવ છે, સ્ટ્રક્ચર પોઝિટિવ છે. એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ મારા હિસાબે 300 ની આસપાસ, અને હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. આ લેવલ્સ પર ફ્રેશ બાય અવોઇડ કરવું જોઈએ. થોડુંક રિસ્ક રિવોર્ડ રેશિયો આ લેવલ્સ પર ફેવરેબલ નહીં રહે, બટ 300 ના એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. ઉપરમાં 320 ના ઇમિડિયેટ ટાર્ગેટ આ કાઉન્ટરમાં આવી શકે છે. 320ના ઇમિડિયેટ ટાર્ગેટ કાઉન્ટર બતાવી શકે છે આપણને જીઓ ફિનાન્શિયલ. ત્યારબાદની મજબૂતી તરફનું એક કાઉન્ટર ભારતી એરટેલ. ત્યાં પણ અત્યારે જોઈ રહ્યા છે 1995ની આસપાસના લેવલ્સ છે. દેવેન 1.5% ખરીદદારી થઈ રહી છે ભારતી એરટેલમાં. કઈ રીતે સલાહ રહેશે? મારા હિસાબે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આ કાઉન્ટરે 1915 ની ઉપર આપ્યો હતો, અને હમણાં 1995 ની આસપાસ આ કાઉન્ટર ટ્રેડ કરે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે. મારા હિસાબે લોઅર લેવલ્સ થી કોઈએ બાય કર્યો હોય તો એક પાર્શિયલ પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે, કેમ કે એક સારો એવો મૂવ ઓલરેડી આ કાઉન્ટરમાં આપણે જોયો છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે લીધો હોય તો મારા હિસાબે એક પાર્શિયલ પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ 1930 ની આસપાસ. 1930 ના એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે ફર્ધર મૂવ માટે હોલ્ડ કરી શકાય, બટ લોઅર લેવલ્સ થી બાય કરેલો હોય તો એક પાર્શિયલ પ્રોફિટ બુક કરવાની જરૂર સલાહ રહેશે આ લેવલ. પાર્શિયલ પ્રોફિટ બુક પણ કરી શકો છો. એક વ્યૂ આપણને બનતો દેખાડી રહ્યો છે ભારતીય એરટેલના કાઉન્ટર પર. ડૉક્ટર રેડ્ડીઝ અત્યારે જુઓ ત્યાં એક ખાસું આપણને, કારણ કે નિફ્ટીનો અત્યારે ટોપ લૂઝર કાઉન્ટર ડૉક્ટર રેડ્ડીઝનું જ બનતું દેખાડી રહ્યું છે. બ્રોકરેજ રિપોર્ટ જે છે થોડા નેગેટિવ બતાવી રહ્યા છે, એટલે DRLમાં 1.25% દબાણ છે અત્યારે. તો આ ઘટાડે શું કરવું જોઈએ દેવેન? મારા હિસાબે સ્ટ્રક્ચર એટલું વીક નથી. લોઅર લેવલ્સ પર 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ સ્ટ્રોંગ સપોર્ટ કાઉન્ટર લે છે. તો મારા હિસાબે 1300 નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટ્રક્ચર વીક નથી. ઉપરમાં રેઝિસ્ટન્સ જરૂર જોવા મળશે આપણને 1370 1370 ની આસપાસ. તો મારા હિસાબે આ લેવલ્સ પર આવે તો એકવાર પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. 1300 નો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઓવરઓલ સ્ટ્રક્ચર વીક નથી તો હોલ્ડ કરવાની સલાહ રહેશે. હોલ્ડ કરી શકો છો અહીંયાથી ડૉક્ટર રેડ્ડીઝ માટે, અને 1300નો એક સ્ટોપ લોસ પણ ધ્યાનમાં રાખો. ઇન્ફોસિસ અહીંયા પણ એક દબાણ. ગઈકાલે ખાસી મજબૂતી આજે પ્રોફિટ બુકિંગ ઇન્ફોસિસના કાઉન્ટર પર પણ થતું આપણને બતાવી રહ્યું છે, અને અહીંયા પણ જે અત્યારે વેચવાલી બતાવી રહ્યું છે ઇન્ફોસિસ લગભગ 0.5% આસપાસનું છે. ડેઝ લો પર છે તે પણ આ કાઉન્ટર અત્યારે 1608ના લેવલ્સ પર. કઈ રીતે સલાહ રહેશે? મારા હિસાબે એક રેન્જમાં કાઉન્ટર ટ્રેડ કરે છે. લોઅર લેવલ્સ પર આપણે વાત કરીએ તો 1550, ઉપરમાં 1640 એક બ્રોડર રેન્જ છે. આ રેન્જમાં કાઉન્ટર ટ્રેડ કરે છે. મારા હિસાબે સપોર્ટ લેવલ્સ ધીરે ધીરે ઉપરના સાઈડ શિફ્ટ થાય છે. તો આ લેવલ્સ પર અગર કોઈની પોઝિશન હોય તો 1580 ના એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. સપોર્ટ હાયર લેવલ પર શિફ્ટ થાય છે. ઉપરમાં 1640 1640 ના લેવલ સરપાસ થશે અને એના ઉપર સસ્ટેન કરશે તો મારા હિસાબે 1675 ના ટાર્ગેટ્સ આ કાઉન્ટરમાં આવી શકે છે. તો ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. સપોર્ટ લેવલ શિફ્ટ થાય છે. એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 1675 ના ઇમિડિયેટ ટાર્ગેટ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. 1640 ના લેવલ્સ પર ધ્યાન રાખવું જોશે.